રજૂ કરી છીએ પ્રાસંગિક. વિષય છે રાષ્ટ્રીય ગણિત દિવસ. પઠન છે જાગૃતિ વકીલનું. ખૂબ ટૂંકા માત્ર 31 વર્ષના પોતાના જીવનમાં રામાનુજને જેટલું ગણિતને આપ્યું તેના સૂચિતાર્થો શોધી કાઢતા અને એ બધું પચાવતા ગણિતજ્ઞોને 1 સદીથી વધુ સમય લાગવાનો સંભવ છે. આવા મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને દેશમાં પ્રથમ વખત 22 ડિસેમ્બર 2012ના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવ્યો હતો. આધુનિક સમયના ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી રામાનુજન શ્રીનિવાસ આયંગરનો જન્મ 22 ડિસેમ્બર 1887 ઈરોડ તામિલનાડુમાં અને અવસાન 26 એપ્રિલ 1920 ચેન્નઈ ખાતે થયું હતું. દર વર્ષે આજના દિવસે ઉજવાતા રાષ્ટ્રીય ગણિત દિવસનો મુખ્ય હેતુ એ છે કે માનવતાના વિકાસ માટે ગણિતનું મહત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે. દેશની યુવા પેઢીમાં ગણિત શીખવા માટે ઉત્સાહ અને સકારાત્મક વલણ કેળવાય તે છે. રામાનુજનનો જન્મદિવસ 22/12/1887 ને લઈને જાદુઈ ચોરસ એવું બનાવવામાં આવ્યું કે જેમાં 4x4ની આડી ઊભી ત્રાસી લાઈનનો સરવાળો 139 થાય છે. આવી અનેક રસપ્રદ માહિતી દ્વારા ગણિત પ્રત્યે રસ કેળવતા થાય અને ગમ્મત દ્વારા જ્ઞાન મળે તેવી વિવિધ પ્રવૃત્તિઓ આજના દિવસે દેશભરમાં બાળકો અને યુવાનો માટે કરીને મહાન ગણિત શાસ્ત્રી રામાનુજને આપણને આપેલ ગણિતની ભેટો માટે અંજલિ રૂપે ગણિત દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. તામિલનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા રામાનુજન નાનપણથી ગણિતમાં તેજસ્વી હતા. 6ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ 10મા ધોરણ સુધીના ગણિતના પાઠ્યપુસ્તકો વાંચી અને સમજી ચૂક્યા હતા. તેઓ મેટ્રિક 1903માં પાસ થયા તે પહેલા પડોશના એક કોલેજિયન યુવકે તેમને કુંભકોણમની કોલેજના પુસ્તકાલયમાંથી કારનું પુસ્તક એ સિનોપ્સિસ ઓફ પ્યોર મેથેમેટિક્સ લાવી આપ્યું. આ પુસ્તકમાં ગણિતના 6000 પરિણામો સાબિતી વગર આપેલા હતા. રામાનુજને આ બધાની સાબિતીઓ શોધવાનો મહાયજ્ઞ આરંભ્યો અને એ પ્રયત્નમાંથી તે એક સર્જક ગણિતશાસ્ત્રી બની ગયા. 1902માં તેમણે પોતે શોધેલા ગણિતના પરિણામો ટપકાવી લેવા માટે નોટબુક રાખવાનું શરૂ કર્યું અને ત્યાર પછીના 10 વર્ષોમાં આવી 3 જાડી નોટો અતિ મહત્વના અને આકર્ષક પરિણામોથી ભરાઈ ગઈ. ગણિતના વધુ પડતા આકર્ષણને કારણે અન્ય વિષયો પ્રત્યે દુર્લક્ષ કરતા રામાનુજન કોલેજના પ્રથમ વર્ષમાં 2 થી 3 વાર નાપાસ થયા. આખરે તેમણે 1907માં અભ્યાસ છોડી દીધો. 1914ના માર્ચમાં રામાનુજને ઇંગ્લેન્ડ માટે પ્રસ્થાન કર્યું. હાર્ડીની સંગાથે કેમ્બ્રિજમાં રામાનુજને ઉત્તમ કોટીનું સંશોધન કર્યું. કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજના પણ તેઓ ફેલો બન્યા. પરંતુ 1917માં રામાનુજનની તબિયત લથડી અને અસાધ્ય ગણાતો ક્ષય રોગનું નિદાન થયું. આ વ્યાધિ વચ્ચે પણ તેમનું સંશોધન ચાલુ રહ્યું. બીમાર સ્થિતિમાં રામાનુજન 1919ના માર્ચમાં ભારત પાછા ફર્યા. અનેક પ્રયત્નો છતાં તેમની બીમારી જીવલેણ નીવડી અને ચેન્નાઈના એક ઉપનગર ચેટપેટમાં તેમણે પોતાનો દેહ છોડ્યો. રામાનુજનનું સંશોધન મુખ્યત્વે સંખ્યા ગણિત, અધિભૌમિતિક શ્રેઢીઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોના વિભાજનો, મોડ્યુલર વિધેયો વગેરે ક્ષેત્રમાં હતું. તેમણે અસમય અને અબેઝિક પણ જાણીતી એવી સંખ્યા પાઈ માટે એટલા બધા શીઘ્ર અભિસારી પરંપરિત અપૂર્ણાંકો આપ્યા હતા કે પાછળથી શક્તિશાળી કોમ્પ્યુટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધી તેમના સૂત્રો કામ લાગ્યા હતા. તેમના અન્ય પરિણામોનો ઉપયોગ ભૌતિકશાસ્ત્રમાં, કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એમ અનેક જગ્યાએ થઈ રહ્યો છે. 1902થી તેઓ ઇંગ્લેન્ડ ગયા ત્યાં સુધી પોતાના બધા પરિણામો તેમણે નોટમાં લખ્યા હતા. આ બધી નોટો તેમના જ હસ્તાક્ષરમાં 1957માં મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થઈ અને વિશ્વભરમાં તેમના પરિણામોનું સંશોધન શરૂ થયું. ભારતના ગણિતનું ગૌરવ સમાન મહાન ગણિતશાસ્ત્રી એવા શ્રીનિવાસ રામાનુજનને જન્મદિને શત શત વંદન. જય ગણિત. રાષ્ટ્રીય ગણિત દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું જાગૃતિ વકીલ પાસેથી.